નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 7ના તો કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો પ્રકરણ સ્વાધ્યાય 7 એક્ઝામ્પલ નંબર 21. 19 નંબર સુધીના તો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા હતા. હવે એથી આગળ વધીએ. ઇન્ટિગ્રેશન 2 + sin 2x upon 1 + cos 2x into e⁻x dx મેળવો. તો આન્સર આપણે જોઈએ કે અહીં e⁻xના સહગુણક તરીકે એક વિધેય, અને એ વિધેયને જો આપણે બે પદોમાં દર્શાવી શકતા હોય તો આપણે સંકલન તો મેળવી શકીએ. એનો અર્થ કે એવા બે પદોના સરવાળા સ્વરૂપે દર્શાવી દો કે એક વિધેયનું વિકલન બીજું વિધેય થાય. એટલે કે તો આપણે પ્રમાણિત રૂપ યાદ આવવું પડે. ઇન્ટિગ્રેશન fx તો પ્લસ f'(x) into e⁻x dx અને ઇક્વલ ટુ fx into e⁻x. તો અહીં આપણે કહી શકીએ કે અહીં ઇન્ટિગ્રેશન 2 + sin 2x, તો sin 2xનું તો 2θના સૂત્રનો ઉપયોગ કરો, sin 2xના સૂત્રનો ઉપયોગ કરો તો 2 + 2 times sin 2x into cos 2x upon 1 + cos 2x, તો 2 times cos square x તો into e⁻x dx. તો આ સ્વરૂપે આપણે લખી શકીએ. હવે એટલા વડે તો 2 cos square x વડે ભાગી દો તો ઇન્ટિગ્રેશન 2 કેન્સલ, 1 upon cos square x એટલે કે sec square x પ્લસ 2 times sin 2x નહીં પણ sin x into cos x. આપણે 2x લખાઈ ગયું. sin 2x = 2 sin x cos x. તો ફરી cos x કેન્સલ અને 2 sin x upon 2, તો cos x કેન્સલ, તો 2 કેન્સલ, sin x upon cos x તો tan x into e⁻x તો dx અને ઇક્વલ ટુ પણ tan xનું વિકલન sec square x એ આપણે જાણીએ છીએ, માટે આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન તો tan x પ્લસ d upon dx tan x into e⁻x dx. તો fx plus f'(x) into e⁻x અને ઇક્વલ ટુ તો fx into e⁻x એટલે કે tan x into e⁻x plus c. તો આ માગેલું સંકલન. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 23. 23 નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x, તો વર્ગમૂળમાં 1 - x upon 1 + x dx. તો આ મેળવો. આનું સંકલન મેળવવા માટે તો આપણે જોઈએ કે જ્યારે પ્રતિવિધેય હોય અને એના ચલ તરીકે કોઈ સમીકરણ હોય તો એ સમીકરણનું એવું સ્વરૂપ આપણને મળે જ કે જેનું ટેનમાં નિરૂપણ થાય એવો આદેશ પસંદ કરો. તો અહીં i = ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 - x upon 1 + x dx. તો આવું સ્વરૂપ છે. અને આવું સ્વરૂપ તો એના માટે આદેશ લઈએ x = તો cos 2θ આદેશ લેતા. તો x = cos 2θ આદેશ લઈએ તો જ્યાં 2θ આપણે x ધન છે એમ સમજીશું, તો 2θ belongs to તો ઓપન ઇન્ટરવલ 0 to π/2 તથા dx = cos 2θનું તો થીટાની સાપેક્ષ વિકલન -2 times sin 2θ dθ. તો આવું સ્વરૂપ મળે. અને માટે
તો આઈનું નવા સ્વરૂપમાં નવા ચલમાં નિરૂપણ ઇન્ટિગ્રેશન તો ટેન ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 માઇનસ કોસ 2 થીટા अपॉन 1 प्लस कॉस 2 थीटा इंटू dx એટલે કે તો -2 टाइम्स साइन 2 थीटा डी थीटा અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પણ સ્ક્વેર રૂટ 1 માઇનસ કોસ 2 થીટા अपॉन 1 प्लस कॉस 2 थीटा इक्वल टू તો ટેન ઇનવર્સ માનાંક 10 તો ટેન સ્ક્વેર થીટા એનું વર્ગમૂળ તો માનાંક 10 થીટા तो टेन थीटा इंटू -2 इंटू साइन 2 थीटा तो इंटू -4 इंटू साइन थीटा इंटू कॉस थीटा डी थीटा પણ આપણે અહીંયા તો સ્વરૂપ આપણે લખીએ છીએ પણ અહીંયા સાइन 2 થીટા એમનામ જ રાખીશું તો આ લખવાની જરૂર નથી કારણ કે સાइन 2 થીટા અને આ તો ટેન થીટામાંથી તો થીટા મળે તો આપણે લખી શકીએ કે આમાંથી -2 તો અહીંયા -2 જ લખીએ અને સાइन 2 થીટા લખી દઈએ કારણ કે આનું વિસ્તરણ કરવાની જરૂર નહીં પડે તો સાइन 2 થીટા ઇન્ટુ -2 તો ઇક્વલ ટુ -2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ટેન ઇન્વર્સ ટેન થીટા ઇક્વલ ટુ થીટા કારણ કે માનાંક ટેન થીટા તો થીટા એ પ્રથમ ચરણમાં હશે માટે તો ટેન ઇન્વર્સ ટેન થીટા એટલે કે થીટા ઇન્ટુ -2 બહાર લઈ લીધા ઇન્ટુ સાइन 2 થીટા ડી થીટા હવે તો બે વિધેયનો ગુણાકાર જો સાइन 2 થીટાનું વિસ્તરણ કરીએ તો ત્રણ વિધેયનો ગુણાકાર મળે અને ત્રણ વિધેયનો ગુણાકાર મળે તો થીટા સાइन થીટા અને કોસ થીટા તો એના માટે પણ ગણતરી કરી શકાય પણ આ સરળતાથી તો આપણે LIATE એટલે કે ખંડશ સંકલનના નિયમથી ઉપયોગ તો એનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો U ઇક્વલ ટુ થીટા અને V ઇક્વલ ટુ તો આને U તરીકે લો આને V તરીકે લો અને ત્યારબાદ ખંડશ સંકલન નિયમનો ઉપયોગ કરો તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે -2 ઇન્ટુ -2 બ્રેકેટમાં U એટલે કે થીટા ઇન્ટુ ઇન્ટિગ્રેશન સાइन 2 થીટા તો માઇનસ કોસ 2 થીટા अपॉन 2 માઇનસ ઇન્ટિગ્રેશન તો થીટાનું વિકલન તો થીટાની સાપેક્ષ 1 ઇન્ટુ સાइन 2 થીટાનું વિકલન તો માઇનસ માઇનસ પ્લસ થશે તો કોસ 2 થીટા अपॉन 2 ડી થીટા એટલે કે ખંડશ સંકલન નિયમનો ઉપયોગ કરો અને ઇક્વલ ટુ -2 ઇન્ટુ माइनस थीटा कॉस 2 थीटा माइनस थीटा कॉस 2 थीटा अपॉन 2 प्लस 1 अपॉन 2 इंटू इंटीग्रेशन कॉस 2 थीटा तो माइनस तो 1 अपॉन 2 इंटू माइनस साइन 2 थीटा प्लस साइन 2 थीटा कॉस थीटा है तो प्लस साइन 2 थीटा अपॉन 2 प्लस तो सी और इक्वल टू -2 वडे गुणी दीए तो थीटा इंटू कॉस 2 थीटा तो थीटा इंटू कॉस 2 थीटा चिन्ह -2 टू कैंसल तो -1 अपॉन 2 साइन 2 थीटा प्लस सी हवे तो थीटा की किंमत लखी दो कॉस 2 थीटा इक्वल टू तो एक्स और इक्वल थीटा इक्वल टू तो परंतु एक्स इक्वल टू कॉस 2 थीटा इम्प्लाइज 2 थीटा इक्वल टू कॉस इनवर्स एक्स माटे तो थीटा इक्वल टू 1 अपॉन 2 कॉस इनवर्स एक्स तथा साइन 2 थीटा इक्वल टू स्क्वेर रूट 1 माइनस कॉस स्क्वेर 2 थीटा इक्वल टू स्क्वेर रूट 1 माइनस तो एक्स स्क्वेर तो ये किंमत लगता तो माटे आई इक्वल टू थीटा की किंमत लखी दो तो थीटा इक्वल टू 1 अपॉन 2 कॉस इनवर्स एक्स कॉस 2 थीटा इक्वल टू एक्स तो माइनस एक्स अपॉन 2 कॉस इनवर्स एक्स माइनस 1 अपॉन 2 साइन 2 थीटा और इक्वल टू स्क्वेर रूट तो 1 माइनस एक्स स्क्वेर प्लस सी तो आ मांगेलू
સંકલન. તો ટૂંકમાં સંકલન મેળવવા માટે જ્યારે પણ પ્રતિવિધેય સ્વરૂપ આપણને દેખાય અને એના ચલ તરીકે કોઈ સમીકરણ હોય તો એવો આદેશ પસંદ કરો કે જેથી આપેલ તો સંકલ્યકાર તો આપેલા પ્રતિવિધેયનું સરળ સ્વરૂપ મળે, એટલે કે પ્રતિવિધેયને સરળ સ્વરૂપે દર્શાવી ત્યારબાદ સંકલન કરો. હવેથી આગળનો દાખલો જોઈએ. એક્ઝામ્પલ 20. તો એક્ઝામ્પલ 25. ઇન્ટિગ્રેશન પાય અપોન 2 પાય e raised to x into 1 minus sin x upon 1 minus cos x, 1 minus sin x upon 1 minus cos x dx. તો ફરી હમણાં આપણે જોઈ ગયા એવો એક્ઝામ્પલ છે આન્સર કે e raised to x ના વિધેય તરીકે એના સહગુણક તરીકે કોઈ વિધેય આપેલું હોય તો એને બે પદોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. તો એ બે પદ પૈકી એક પદનું વિકલન બીજું પદ થાય છે કે કેમ તો ચકાસો. જો એવું થાય તો પ્રમેય દ્વારા આપણે ગણતરી કરી શકીએ. તો અહીં તો ઇન્ટિગ્રેશન પાય અપોન 2 પાય. તો ઇન્ટિગ્રેશન પાય અપોન 2 પાય 1 માઇનસ સાઇન એક્સ એટલે કે 2 સાઇન એક્સ અપોન 2. તો સાઇન એક્સ માટે એક્સ અપોન તો 2x સૂત્રનો ઉપયોગ કરો તો 2 સાઇન એક્સ અપોન 2 ઇન્ટુ કોસ એક્સ અપોન 2 અપોન 1 માઇનસ કોસ એક્સ તો 2 સાઇન સ્ક્વેર એક્સ અપોન 2 ઇન્ટુ e રેઝ ટુ એક્સ dx. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પાય અપોન 2 પાય. હવે 2 સાઇન સ્ક્વેર એક્સ અપોન 2 વડે ભાગતા તો 1 અપોન 2 કોસ એક્સ સ્ક્વેર એક્સ અપોન 2 માઇનસ ફરી તો 2 સાઇન એક્સ અપોન 2 કેન્સલ તો કોસ એક્સ અપોન 2 અપોન સાઇન એક્સ અપોન 2 તો કોટ એક્સ અપોન 2 ઇન્ટુ e રેઝ ટુ એક્સ dx. હવે આપણે જોઈએ કોઈ વિધેયનું વિકલન બીજું વિધેય થાય છે કેમ. તો કોટનું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેરમાં મળે તો માઇનસ કોટનું કોસ એક્સ સ્ક્વેર એક્સ અપોન 2માં મળે, એટલે કે આનું વિકલન આ થાય છે આપણે જોઈ શકીએ છીએ. માટે આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન પાય અપોન 2 પાય માઇનસ કોટ એક્સ અપોન 2 પ્લસ ડી અપોન dx માઇનસ કોટ એક્સ અપોન 2 ઇન્ટુ e રેઝ ટુ એક્સ તો dx. તો એક વિધેય અને એનું વિકલન એના સરવાળાનું તો સરવાળા સાથે e રેઝ ટુ એક્સ ગુણાયેલું હોય ત્યારે, એટલે કે fx પ્લસ f ડેશ એક્સ ઇન્ટુ e રેઝ ટુ એક્સ dx ઇક્વલ ટુ તો માઇનસ કોટ એક્સ અપોન 2 એટલે કે fx ઇન્ટુ e રેઝ ટુ એક્સ પ્લસ સી એ માગેલું સંકલન થાય. તો આ માગેલું સંકલન. તો સંકલન માટે પ્રમેય અને પ્રમાણિત રૂપ ખૂબ મહત્ત્વના. જો એને આપણે યોગ્ય રીતે સમજી અને દાખલાઓની ગણતરી કરીએ તો આપણને તો દાખલાની ગણતરી કરવામાં તો કોઈ તો ભૂલ પડતી નથી. એ ઉપરાંત પ્રમાણિત રૂપ તો બધા જ પ્રમાણિત રૂપ આપણી નજર સમક્ષ હોવા જોઈએ, એટલે કે બધા જ પ્રમાણિત રૂપ આપણને આવડતા હોવા જોઈએ. એ સ્વરૂપમાં વિધેયનું તો પ્રમાણિત રૂપ સ્વરૂપના પદોમાં સરવાળા તફાવતમાં નિરૂપણ કરી અને સંકલન મેળવી શકાય. એટલે કે સંકલનની ક્રિયા મૂળભૂત રીતે તો અવયવ સ્વરૂપનું સરવાળા તફાવતમાં નિરૂપણ કેવી રીતે કરવું અને એવા પદોના સરવાળા તફાવતમાં નિરૂપણ કરવું પડે કે જે દરેક પદનું સંકલન આપણે પ્રમાણિત રૂપ દ્વારા મેળવી શકતા હોવા જોઈએ. એટલે કે પ્રમાણિત રૂપ આપણને તૈયાર હોય તો જ આપણે તો સંકલનના દાખલા માટે રીત નક્કી કરી શકીએ. અને એના માટે તમારે તો દાખલાઓની જેટલી બને એટલી તો એનું પુનરાવર્તન કરવું પડે. જેટલા દાખલાઓ તમે તમારી જાતે જુદા જુદા આદેશ દ્વારા કે જુદી જુદી રીતે ગણતરી કરવા પ્રયત્ન કરશો એટલો તમને વધુ ફાયદો થશે અને એટલું તમને સંકલન તો યોગ્ય રીતે સમજાશે અને ત્યારબાદ સંકલન તમારા માટે તો ખૂબ સરળ થઈ જશે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે વિધેયના સ્વરૂપને તમે સમજો. એ સ્વરૂપમાંથી એવા
પદોના સરવાળા તફાવત સ્વરૂપે કેવી રીતે મેળવી શકાય કે જેથી એનું સંકલન તો આપણે કરી શકીએ. જો વિધેયમાં તો કોઈ એવું પદ આપણને દેખાય, એવું વિધેય દેખાય, સંકલનીયમાં એવું વિધેય દેખાય કે જેનું વિકલન એની સાથે ગુણાયેલું હોય કે તો વિકલન એના અંશના પદમાં મળતું હોય, તો છેદના પદમાં વિધેય હોય અને એના અંશના પદમાં વિકલન મળતું હોય, તો એવું કોઈ સ્વરૂપ આપણને દેખાતું હોય ત્યારે તો આદેશનો નિયમ આપણને યાદ આવવો જોઈએ. બે સમીકરણનો ભાગાકાર હોય ત્યારે ઉચિત કે અનુચિત સમય વિધેય છે એમ નક્કી કરી આંશિક અપૂર્ણાંકની રીત યાદ આવવી જોઈએ. તો આ બધા પ્રમેયો અને પ્રમાણિત રૂપો એ સંકલન માટે તો સંકલનના દાખલા માટેની ચાવીઓ. તો જ્યાં સુધી આપણે પ્રમાણિત રૂપ તૈયાર ન કરેલા હોય અને પ્રમેયો તૈયાર ન કરેલા હોય ત્યાં સુધી રીત પણ ન સમજી શકીએ અને યોગ્ય રીતે આપણે ગણતરી કરી શકતા નથી. પણ જુદા જુદા સ્વરૂપના દાખલાઓના આધારે તો રીત નક્કી કરવા માટે પ્રમેય અને પ્રમાણિત રૂપ જો જાણતા હશો તો આપોઆપ તમે રીત નક્કી કરી શકશો. તે બાબત ખાસ ધ્યાનમાં રાખીશું. હવેથી આગળ વધીએ તો આપણે જોઈએ કે એક્ઝામ્પલ નંબર 27 ઇન્ટિગ્રેશન 0 to પાય અપોન 2 cos સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ પ્લસ 4 સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ મેળવો. તો આન્સર તો અહીં તો આઈ ઇક્વલ ટુ આપણને આપેલું છે કે અહીં આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to પાય અપોન 2 cos સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ પ્લસ 4 સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. તો છેદના પદમાં જ્યારે a ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ હોય ત્યારે તો કેટલીક રીત આપણે ધ્યાનમાં રાખવાની છે. અંશમાં 1 હોય તો સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર વડે ભાગી અને સંકલન મેળવી શકાય. પરંતુ જો અંશમાં સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ હોય તો સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો ટી અથવા કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લઈને પણ ગણતરી કરી શકાય. પણ અંશમાં અહીંયા તો આ બે પૈકીનું એક પદ કોસ સ્ક્વેર એક્સ આપણને આપેલું છે તો સૌ પ્રથમ એને તો અંશમાં તો 1 અથવા સાઇન એક્સ કોસ એક્સ મેળવવા માટે તો આનું સાઇન સ્ક્વેરમાં અથવા બધા પદોનું કોસ સ્ક્વેરમાં નિરૂપણ કરો. તો બધા પદનું સાઇન સ્ક્વેરમાં નિરૂપણ કરીએ 0 to પાય અપોન 2 તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અપોન 1 માઇનસ સાઇન સ્ક્વેર પ્લસ 4 સાઇન સ્ક્વેર એક્સ. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર પ્લસ 4 સાઇન સ્ક્વેર એક્સ એટલે કે 1 માઇનસ તો 3 સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. તો આવું સ્વરૂપ લખી શકાય. અને આવું સ્વરૂપ લખી શકાય તો ફરી આપણે લખી શકીએ કે ઇન્ટિગ્રેશન તો ભાગાકારની ક્રિયા કરો ઇન્ટિગ્રેશન 0 to પાય અપોન 2 તો છેદનું પદ અંશમાં લખી દો તો 1 માઇનસ 3 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 2 સાઇન સ્ક્વેર એક્સ અપોન તો અહીંયા 1 માઇનસ 3 સાઇન સ્ક્વેર એક્સ લખી છે પ્લસ 2 સાઇન સ્ક્વેર એક્સ અપોન 1 માઇનસ 3 સાઇન સ્ક્વેર એક્સ આવું સ્વરૂપ આપણે મેળવી શકીએ. પણ આપણે એવું પદ તો આ રીતે આપણે તો ભાગાકારની ક્રિયા નહીં કરીએ કારણ કે આવું ક્રિયા કરવાથી 1 મળશે પણ ફરી આપણને 2 સાઇન સ્ક્વેર એક્સ અપોન આવું સ્વરૂપ મળી જશે. તો આને આપણે તો આવા સ્વરૂપમાં લખી દઈશું 2 સાઇન સ્ક્વેર એક્સ નહીં પણ 1 તો આ પદ નહીં ઉમેરીએ આપણે અચળ પદની જરૂર પડે તો 1 માઇનસ 3 સાઇન સ્ક્વેર એક્સ લખી દો. હવે અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ હતા તો 3 વડે ભાગો તો 1 અપોન 3 લઈએ તો 1 અપોન 3 ઇન્ટિગ્રેશન અથવા અહીંયા આપણે લખીએ કે 1 અપોન 3 આ પદ એમનામ રાખીએ. આ વિભાજન કેવી રીતે કરવું એ આપણે સમજીએ તો 1 અપોન 3 માઇનસ તો સાઇન સ્ક્વેર એક્સ તો માઇનસ સાઇન સ્ક્વેર એક્સ મળી ગયા અને 1 અપોન 3 મળ્યા. 1 અપોન 3 મળ્યા તો 1 મેળવવા માટે તો ફરી 2 અપોન 3 તો પ્લસ 2 અપોન 3 કરો અપોન તો 1 માઇનસ 3 સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. આપણે રકમમાં કોઈ ફેરફાર ના કરી શકીએ તો એવી રીતે આપણે ગોઠવણી કરીએ કે જેથી તો દરેક પદનું સંકલન મેળવી શકાય. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે 1 અપોન 3 1 માઇનસ 3 સાઇન સ્ક્વેર એક્સ હતા તો ભાગાકારમાં 1 અપોન 3 આપણને મળે તો ઇન્ટિગ્રેશન તો 0 to પાય અપોન 2
1/3 इंटू इंटीग्रेशन 1 dx, तो 1/3 इंटीग्रेशन 0 to π/2 1 dx प्लस, तो प्लस 2/3 इंटीग्रेशन 0 to π/2 1/1 - 3 sin સ્ક્વેર x dx આવું સ્વરૂપ આપણને મળે. તો જો અહીંયા તો 1 - 3 sin સ્ક્વેર x છેદમાં હતા, પણ અંશમાં 1 - sin સ્ક્વેર કે cos સ્ક્વેર હતા, એમાંથી આપણે 1 મેળવી શકીએ. હવે આપણે જોઈએ કે આવા પદનું સંકલન મેળવવા માટે તો બે રીત છે. હા, તો અનુચિત સંકલન છે. અનુચિત સંકલન એટલે કે જો અહીંયા સાઇનનું તો 0 to π/2 આનું સંકલન મેળવવા માટે તો આપણે sin સ્ક્વેર x વડે ભાગી અને તો cot x ઇક્વલ ટુ ટી આદેશ લેવો પડે. cot x ઇક્વલ ટુ ટી આદેશ લઈએ તો cot π/2, તો cot π/2 એટલે કે તો ઇક્વલ ટુ 0 અને cot 0 ઇક્વલ ટુ ઇન્ફિનિટી. તો 0 અને ઇન્ફિનિટી આ બે કિંમત મળે, અને 0 અને ઇન્ફિનિટી એ બંને પદ, તો એ બંને પદ માટે આપણે ધ્યાનમાં રાખવું પડે કે cot 0 અને ઇક્વલ ટુ તો ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી કહેવાય. પણ તો એ જ રીતે cos સ્ક્વેર વડે ભાગીને ટેનમાં પણ નિરૂપણ કરીને આપણે ગણતરી કરી શકીએ. પણ tan x ઇક્વલ ટુ ટી, તો tan π/2 અવ્યાખ્યાયિત છે, તો ઇન્ફિનિટી મળે એ પ્લસ ઇન્ફિનિટી મળે અને એનો ઉપયોગ કરીને આપણે ગણતરી દર્શાવી શકીએ. પણ ખરેખર તો બે ભાગમાં વિભાજન કરવું પડે, 0 to π/4 અને π/4 to π/2 એવા બે ભાગમાં વિભાજન કરી અને આપણે ગણતરી કરી શકીએ. ઉદાહરણના દાખલામાં એ નિરૂપણ આપણને આપેલું છે, પણ બીજી રીત પણ છે કે ઇન્ફિનિટીનો ઉપયોગ સંખ્યાઓની જેમ કરીને આપણે ગણતરી કરી શકીએ છીએ. તો 1/3 ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે x 0 to π/2 પ્લસ 2/3 ઇન્ટિગ્રેશન 0 to π/2. હવે તો દરેક પદને તો cos સ્ક્વેર વડે ભાગો તો sec સ્ક્વેર x અપોન 1/cos સ્ક્વેર x એટલે sec સ્ક્વેર x માઇનસ 3 dx, 3 tan સ્ક્વેર x, તો 3 tan સ્ક્વેર x દરેક પદને cos સ્ક્વેર વડે ભાગતા અને ઇક્વલ ટુ તો π/2 - 0, તો π/2 ઇન્ટુ 3 એટલે કે π/6 પ્લસ 2/3 ઇન્ટિગ્રેશન 0 to π/2 ફરી sec સ્ક્વેર x dx. sec સ્ક્વેર તો છેદમાં રહેલા sec સ્ક્વેરનું tan સ્ક્વેરમાં નિરૂપણ કરો તો આપણે લખી શકીએ sec સ્ક્વેર x અપોન 1 પ્લસ tan સ્ક્વેર x માઇનસ 3 tan સ્ક્વેર x, તો 1 માઇનસ તો 2 tan સ્ક્વેર x dx. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો આના માટે હવે સંકલન મેળવીએ તો બીજા તો સંકલનમાં તો tan x ઇક્વલ ટુ ટી આદેશ લેતા, અને tan x ઇક્વલ ટુ ટી આદેશ લેતા તો sec સ્ક્વેર x dx અને ઇક્વલ ટુ dt. તો x ઇક્વલ ટુ તથા તો આપણે લખી શકીએ x ઇક્વલ ટુ 0 ત્યારે તો tan 0 તો t ઇક્વલ ટુ 0, અને x ઇક્વલ ટુ π/2 ત્યારે તો tan વ્યાખ્યાયિત નથી, એટલે કે આપણે કહી શકીએ ત્યારે તો tan π/2 અવ્યાખ્યાયિત છે. ટી અવ્યાખ્યાયિત અથવા ત્યારે ટી ઇક્વલ ટુ ઇન્ફિનિટી, એને આપણે ઇન્ફિનિટી લઈ શકીએ. જો તો આ રીતે આપણે ગણતરી કરીએ તો માટે આપેલ માગેલું સંકલન i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો 0 ટુ ઇન્ફિનિટી, ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી. નવા ચલ ટીમાં આપણે નિરૂપણ કરીએ છીએ. નવા ચલ ટીમાં નિરૂપણ કરી દઈએ તો sec સ્ક્વેર x dx ઇક્વલ ટુ dt. તો આપણે લખી શકીએ કે i1 આના આપણે i1 વડે દર્શાવીએ તો આપણે અલગથી એ ગણતરી કરી શકીએ ઇક્વલ ટુ π/6 પ્લસ i1. તો i1 માટે tan x ઇક્વલ ટુ ટી આદેશ લઈએ તો i1 ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ π/2 આના આપણે i વડે દર્શાવેલું છે, તો ઇન્ટિગ્રેશન 0 ટુ π/2 2/3 તો હતા જ, એ પણ આપણે લખી દઈએ તો 2/3 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી. હવે કિંમત લખી દઈએ sec સ્ક્વેર x dx ઇક્વલ ટુ dt, તો ઇન્ટિગ્રેશન 1 dt અપોન
1 પ્લસ તો ટેન સ્ક્વેર માઇનસ 3 ટેન સ્ક્વેર, તો 1 માઇનસ 2 ટેન સ્ક્વેર હતા, એમાં કિંમત લખી દઈએ તો 1 માઇનસ 2 ટી સ્ક્વેર, તો 1 માઇનસ 2 ટી સ્ક્વેર, તો આવું સ્વરૂપ મળે. એને ઇક્વલ ટુ 2 બહાર લઈ લઈએ તો 1/3 ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી 2 બહાર લઈએ તો 1/2, તો 1/1/√2 એનો સ્ક્વેર માઇનસ ટીનો સ્ક્વેર ડીટી. હવે આનું સંકલન જાણીએ. ઇન્ટિગ્રેશન એ સ્ક્વેર માઇનસ તો એક્સ સ્ક્વેર ડીએક્સ ઇક્વલ ટુ 1/3, તો લોગમાં નાંગ ઇન્ટિગ્રેશન તો 1/2 તો 1/2 ઇન્ટુ એ, તો 2 ઇન્ટુ 1/√2 એટલે કે તો √2 લોગમાં નાંગ, તો ઇન્ટિગ્રેશન 1/a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, તો એ માઇનસ એક્સ અપોન એ પ્લસ એક્સ, અથવા એક્સ માઇનસ એ, તો એક્સ પ્લસ એ અપોન એક્સ માઇનસ એ, તો એવું આપણે લખી શકીએ. તો આપણે લખી શકીએ કે લોગમાં નાંગ ટી પ્લસ 1/√2 અપોન ટી માઇનસ 1/√2 પ્લસ સી, તો આવું સ્વરૂપ મળે. ને ઇક્વલ ટુ આનું સાદું રૂપ આપી દઈએ તો 1/3√2 લોગમાં નાંગ. ફરી નિયમ તો આપણે તો સંકલનની સીમાઓ લખીએ કે 0 ટુ ઇન્ફિનિટી. તો 0 ટુ ઇન્ફિનિટી લખી અને આપણે ગણતરી કરીશું. અહીંયા આપણે ચિહ્નમાં એક ભૂલ થયેલી છે કે કોસ સ્ક્વેર એક્સ પ્લસ 4 સાઇન સ્ક્વેર એક્સ, તો કોસ સ્ક્વેર એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર પ્લસ તો 1 પ્લસ 3 થશે, અને 1 પ્લસ 3 થાય તો આ બધી ગણતરી આપણી ખોટી પડશે. અહીંયા 1 પ્લસ 3 સાઇન સ્ક્વેર એક્સ લખીએ તો 1/3, તો માઇનસ 1/3 થાય, માઇનસ 1/3 પ્લસ તો 3 3 કેન્સલ, તો માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, તો આ આપણે ભૂલ સુધારી લઈએ. તો માત્ર ચિહ્નમાં ફેરફાર થશે અને કિંમત થોડી ફેરફાર થશે, તો આપણે સુધારી લઈએ. -1/3 અને 3 તો માઇનસ સાઇન સ્ક્વેર એક્સ આપણને મળી જાય, અને -1/3 તો આ 4/3 થશે. આટલી કિંમતમાં ફેરફાર થશે, એ ગણતરી આપણે સુધારી લઈએ. તો -1/3 અને તો માઇનસ તો 4/3 પ્લસ 4/3, તો ઇન્ટિગ્રેશન 1/1 માઇનસ તો 3 સાઇન સ્ક્વેર એક્સ. અહીંયા 1 પ્લસ થઈ જશે, તો અહીંયા 1 પ્લસ થશે, તો અહીંયા 4/3 થશે. હવે આપણે ગણતરી ચેક કરીએ તો આ કિંમત તો આપણને મળશે -1/3 પ્લસ 4/3 ઇન્ટુ, તો આ સ્વરૂપ મળે. અને અહીંયા આપણને કિંમત મળશે માઇનસ, તો -π/6 પ્લસ 4/3 0 ટુ π/2 સેક્સ સ્ક્વેર એક્સ અપોન, બાકીની ગણતરી સમાન થશે. એટલે કે આંકડાકીય ગણતરીમાં તો જે આપણે કિંમત લખવામાં અહીંયા ભૂલ થઈ હતી એ આપણે સુધારી લઈએ. કારણ કે અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર પ્લસ 4 એટલે કે 1 પ્લસ 3 સાઇન સ્ક્વેર એક્સ મળે, તો અહીંયા બધે આપણે સુધારી લઈએ. 1 પ્લસ 3 સાઇન સ્ક્વેર એક્સ, તો આવું સ્વરૂપ મળે. સેક્સ સ્ક્વેર એક્સ પ્લસ 3 ટેન સ્ક્વેર એક્સ, તો ફરી અહીંયા તો 1 પ્લસ 4 ટેન સ્ક્વેર એક્સ મળે. તો 1 પ્લસ 4 ટેન સ્ક્વેર એક્સ મળે, તો આ આદેશ લઈએ તો આપણને કઈ કિંમત મળે, તો 1 પ્લસ 4 ટી સ્ક્વેર, અને 1 પ્લસ 4 ટી સ્ક્વેર મળે, તો અહીંયા 2/3 હતા, એને બદલે તો 4/3. તો આપણે દરેક પદમાં આપણે સુધારો કરી દઈએ તો 4/3 તો 4 કેન્સલ કરીએ તો 1/3 ઇન્ટુ 1/4, તો 4 કેન્સલ, અને અહીંયા 1/2 સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર થાય. તો હવે આપણે સુધારો કરી દઈએ તો 4 કેન્સલ, તો 1/3 ઇન્ટુ, તો આ તો પ્રમાણિત રૂપ બદલાઈ જશે. આપણે ફેરફાર કરી દઈએ તો ઇક્વલ ટુ, તો 1/3 ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી 1/2 સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર, તો 1/2 સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર ડીટી. આવું સ્વરૂપ મળે. ને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ 1/3 ઇન્ટિગ્રેશન 1/a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, તો ઇક્વલ ટુ 1/a ટેન ઇનવર્સ તો T/3, તો 1/2
tan ઇનવર્સ T/1/2 0 to ઇન્ફિનિટી, તો 0 to ઇન્ફિનિટી અને ઇક્વલ ટુ તો 2/3 tan ઇનવર્સ ટીની કિંમત લખીએ ઇન્ફિનિટી, તો tan ઇનવર્સ ઇન્ફિનિટી અને ઇક્વલ ટુ તો tan ઇનવર્સ ઇન્ફિનિટી માઇનસ tan ઇનવર્સ 0. પણ tan ઇનવર્સ ઇન્ફિનિટી એટલે કે અવ્યાખ્યાયિત, તો એ આપણે કિંમત જાણી છે. tan ઇનવર્સ ઇન્ફિનિટી એટલે કે π/2 માઇનસ tan ઇનવર્સ 0 એટલે કે 0 અને ઇક્વલ ટુ 2π/2 ઇન્ટુ તો 2π/6 અને ઇક્વલ ટુ π/3, તો ઇક્વલ ટુ π/3 માટે i ઇક્વલ ટુ તો આ i1ની આપણને કિંમત મળે, તો માટે i ઇક્વલ ટુ π/6 પ્લસ i1, તો પ્લસ i1 અને ઇક્વલ ટુ π/6 પ્લસ π/3, તો પ્લસ π/3, તો એ આપણે ચેક કરી લઈએ તો આવી કિંમત મળે છે કે કેમ. તો અહીંયા આપણે ફરી લખીએ કે માઇનસ π/6 પ્લસ i1, તો માઇનસ π/6 પ્લસ π/3 અને ઇક્વલ ટુ તો π/6. તો આ માગેલું નિયત સંકલન થાય. તો i ઇક્વલ ટુ π/6 આપણને મળે છે કે જે માગેલું સંકલન છે.